બાવળા બાગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની આ ઘટના માણસાથી ભાવનગર ખોડિયાર માતાજીના દર્શને પગપાળા જઈ રહેલા યાત્રિકોના સંઘને રોહિકા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને અડફેટે લેતા આ હિટ એન્ડ રનની માં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। બાવળા બાગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનાના માણસાથી ભાવનગર ખોડિયાર માતાજીના દર્શને પગપાળા જઈ રહેલા યાત્રિકોના સંઘને રોહિકા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને અડફેટે લેતા હિટ એન્ડ રનની ઘટના બની હતી અને એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યાંત્રિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ દોડી આવી ગંભીર રીતે ઘાયલ અને સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બાગોદરા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો અને ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર મહેન્દ્ર મકવાણા, જનાદેશ ન્યૂઝ, બાગોદરા।